નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેવગઢ બારિયા શહેર ખાતે સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ. સાવચેતીના ભાગરૂપે સાંજે 6 કલાકે મોક ડ્રીલનું આયોજન કરાયું. તેમજ રાત્રે 8 થી 8:15 સુધી બ્લેકઆઉટ પણ કરાશે. નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ હાથ ધરાઈ. સાયરન વગાડી લોકોને હુમલા બાબતે માહિતગાર કરાયા. એરસ્ટ્રાઇક દરમિયાન એક સ્થળે આગ લાગતા હોવાની માહિતી વહીવટીતંત્રને મળતા તાત્કાલિક અધિકારી અને ફાયર વિભાગ તેમજ 108 પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. તેમજ હુમલાના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષા તૈનાત કરાઈ. આ મોક ડ્રીલ દરમિયાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાયા. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું. આજે 6 વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. 6 વાગ્યાની આસપાસ સાયરન વગાડીને એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી. તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું. તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યું એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા. નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 108 અને ડૉક્ટરની ટીમ, પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ, હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર, એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોક ડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુઝાવવામાં આવી. એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમને સારવાર શરૂ કરવામાં આવી. એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયું હતું એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી. તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટીતંત્ર પૂર્ણતઃ સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોક ડ્રીલ યોજવામાં આવેલી હતી. તો એના પછી મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ, જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજિસ્ટર કરે અને સરકારને અને આપણે સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે. થેન્ક યુ. સર, એક હિન્દી. Subscribe now and press the bell icon. Never miss an update.